નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત દોડિયા વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીમાં આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. જીપીએસસી મેન્સ સંવાદ સિરીઝ કેટલા સમયથી ચાલે છે અને એમાં આપણે ડેઇલી મેન્સના રિલેટેડ પ્રશ્નોને સોલ્વ કરીએ છીએ. તો કાલે તમને સરોગેસી રિલેટેડ એક પ્રશ્ન મળ્યો હતો, તો એના રિલેટેડ કેવી રીતે જવાબ લખાય એની વિગતવાર ચર્ચા આપણે કરીશું. જીપીએસસી મેન્સ સંવાદ સિરીઝનો આજનો મુદ્દો છે સરોગેસી અને તે અંગેના વિવાદો, સરોગેસી એન્ડ ઇટ્સ ડિબેટ. ચલો તો એક પછી એક આપણે ક્લોઝ જોતા જોઈએ કે એમાં સરોગેસી એક્ટમાં શું હતું, કયા કયા પ્રોબ્લેમ છે અને સરોગેસી એક્ટ લાવવાની જરૂર કેમ પડી. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આ મુદ્દો જે સરોગેસીનો મુદ્દો જે છે એ ચર્ચામાં કેમ છે. એના પછી આપણે ડિસાઇડ કરીશું, આપણે જોશું કે સરોગેસી એટલે શું ને એના પછી આપણે આગળ વધીશું. તો પહેલો સૌપ્રથમ કે સરોગેસીનો મુદ્દો જે છે એ ચર્ચામાં કેમ છે. તો સૌથી પહેલી વસ્તુ કે જ્યારે 2021 જે છે 2021માં સરોગેસીનો એક્ટ લઈ આવવામાં આવ્યો હતો. સરોગેસીને રેગ્યુલેશન કરવાનો એક્ટ લઈ આવવામાં આવ્યો હતો, સરોગેસી રેગ્યુલેશન એક્ટ 2021. અને ત્યારબાદ 2022માં આ એક્ટમાં કયા કયા રીતે ચાલશે એના માટે 2022માં એના માટેના રૂલ્સ લઈ આવવામાં આવ્યા હતા, એના માટેના નિયમ લઈ આવવામાં આવ્યા હતા કે સરોગેસી કેવી રીતે થશે. અને હાલમાં ઘણા બધા મુદ્દા જે છે એ સુપ્રીમ કોર્ટમાં અને હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આ જે બિલ આવ્યું, આ જે એક્ટ આવ્યું અને એના પછી રૂલ જે આવ્યા એના ઘણા બધા પેચીદા મુદ્દા જે છે એ હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ઘણા બધાએ પીઆઈએલ કરી છે, ઘણા બધા પિટિશન કરી છે કે આ જે એક્ટ આવ્યો એમાં ઘણા બધા વિવાદ જે છે એ વિવાદનું અનુકરણ કેવી રીતે કરશું, એનું સોલ્યુશન કેવી રીતે કરશું, એના માટેના ઘણા બધા મુદ્દા જે છે એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. અને આ પેન્ડિંગ મુદ્દા જે છે એ દિવસે ને દિવસે વધતા જ જાય છે. ને જ્યારે કંઈ પણ મુદ્દો સરોગેસીને રિલેટેડ આવે છે હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં, ત્યારે એ જાહેરાત, એ ન્યૂઝ તમારા છાપવામાં આવે છે ને જેને કારણે આ મુદ્દો પ્રચલિત છે. દિવસે ને દિવસે ગમે ત્યારે તમે જોશો, એક વીકમાં, એક મહિનામાં એક જાહેરાત, એક સમાચાર તો એમાં આવે જ છે. ચલો તો કે મુદ્દો ચર્ચામાં છે આપણે જોઈ લીધું. 2021માં એક્ટ આવ્યો છે, 2022માં રૂલ્સ આવ્યા છે અને જે એક્ટ આવ્યો છે, અધિનિયમ જે આવ્યો છે એમાં ઘણા બધા વિવાદ રહેલા છે. તો એમાં પીઆઈએલ પડીએ છે હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં, જેને લીધે પેપરમાં વારંવાર આવતો મુદ્દો છે. ચલો તો સૌથી પહેલાં તમને બધાને એ સવાલ થશે કે સરોગેસી એટલે શું. આપણે કાલે સવાલ આપ્યો છે, આજે સરોગેસીની ચર્ચા પણ કરી, મુદ્દો કયો છે, કેમ મુદ્દો ચર્ચામાં છે એ પણ કર્યું. તો સરોગેસી એટલે શું તમને બધાને એ પણ સવાલ થતો હશે. તો સૌથી પહેલાં બેઝિકથી શરૂઆત કરીએ. જ્યારે પણ ક્વેશ્ચનમાં લખો ત્યારે પણ તમારે જે વર્ડ જે હોય છે, જે નવો વર્ડ હોય છે, નવા વર્ડને તમારે સમજાવવાનો હોય છે. તો અહીંયા નવો વર્ડ કયો છે? સરોગેસી. તો સરોગેસીને તમારે સમજાવવાનો છે ક્વેશ્ચનમાં કે સરોગેસી એટલે કહેવાય શું. તો પહેલાં આપણે ઉદાહરણ થકી સમજીએ. ધારો કે આપણે માનીએ કે એ અને બી જે છે એ કપલ છે. એ અને બી બે કપલ છે, બરાબર. અને એમને પોતાના બાળકની ઈચ્છા છે અને કોઈ હેલ્થને લીધે, કોઈ હેલ્થ પ્રોબ્લેમને લીધે, પ્રજનન પ્રોબ્લેમને લીધે એમને બાળક નથી થતું. તો હવે એ બાળક નથી થતું, તો એ સી મહિલા જે છે, આપણે આખા કેસમાં, આખા જે મુદ્દા કરીશું ત્યારે એ અને બીને કપલ રાખીશું અને સીને મહિલા રાખીશું. તો એ શું કરે છે, જે સી મહિલા જે છે એમની પાસે મદદ લેવા જાય છે. એમની પાસે મદદ લેવા જાય છે કે એમનું જે ગર્ભ જે છે, જે સી મહિલાનું જે ગર્ભ જે છે એ આમને થોડા સમય માટે આપે. થોડા સમય માટે એટલે જેટલો પ્રજનનનો સમય લાગતો હોય, કેટલો 9 મહિના, તો એટલા સમય માટે એમને ગર્ભ આપે. મીન્સ કે શું, કે આમનું જે શુક્રાણુ અને આમના જે અંડાશય હશે એ શેમાં ગર્ભમાં નાખવામાં આવશે અને અહીંયાથી જે પણ ગર્ભમાંથી જે પણ બાળક આવશે એમને શું, આ જે કપલ છે એમને પાછું આપવામાં આવશે. મીન્સ કે શું, કોઈ એક ત્રીજા વ્યક્તિની મદદ લેવી, કોઈ એક ત્રીજા મહિલાની મદદ લેવી પોતાનો છોકરો, પોતાનું બાળક કરવા માટે. કારણ કે પોતે જે છે, દંપતી જે છે, પોતે જે કપલ જે છે એ પ્રજનન ક્ષમતાની નથી. કોઈ પણ નહીં હોઈ શકે, કાં તો કોઈ પુરુષની પ્રજનન ક્ષમતામાં કંઈ પણ ખામી હોઈ શકે, અથવા તો કોઈ પણ મહિલાની પ્રજનન ક્ષમતામાં ખામી હોઈ શકે, અથવા તો કોઈ બંનેની ક્ષમતામાં ખામી હોઈ શકે, જેને લીધે એક ગર્ભ ધારણ નથી કરી શકતી મહિલા. ને જેને લીધે શું કરે છે, એમને પુત્ર, એમને બાળક જોઈએ છે, છતાં પણ એ શું કરે છે, ત્રીજા વ્યક્તિ જે છે, ત્રીજા વ્યક્તિની મદદ લે છે. તો આખી જે પ્રોસેસ જે છે, આખી પ્રોસેસને શું કહેવાય છે? સરોગેસી કહેવાય છે, બરાબર. તો આ સરોગેસી જે છે એ કયા કારણોસર લેવાતું હશે, કયા કારણોસર થતું હશે. તો પહેલું તો કારણ મેં તમને કીધું, કારણ આપણે જોશું કે કયા કારણથી લેવાતું હશે. તો પહેલું કારણ શું છે
કે પ્રજનન ક્ષમતા જે છે એ પ્રજનન ક્ષમતામાં એમની પાસે ઇનફર્ટિલિટી હશે કે બાળકને પેદા કરવા માટે, બાળકને ઉછેરવા માટે, ગર્ભ ધારણ કરવા માટે એ એમની અવેલેબિલિટી નથી. બીજી વસ્તુ કે ઘણી બધી તમે સાંભળ્યું હશે કે શાહરૂખ ખાન જે છે, એના સિવાય શિલ્પા શેટ્ટી જે છે, પ્રિયંકા ચોપડા છે, એમને પોતાનું બાળક જે છે એ સરોગેસીથી કર્યું છે. એમણે પોતે ગર્ભધારણ નથી કર્યું, પણ ત્રીજા મહિલા જે છે, ત્રીજી વ્યક્તિ જે છે, એમની મદદ લઈને પોતાનું છોકરું ઉછેર્યું છે, પોતાનું છોકરું મેળવ્યું છે. તો એ લોકો કેમ કરે છે? તો એમનો મેઇન સિદ્ધાંત શું હોય છે કે એમનું કરિયર જે છે, એમનું કરિયર છે એ બરબાદ ના થાય. કારણ કે એક માન્યતા છે અને એક હેલ્થમાં પણ એવું કહેવાય છે કે જ્યારે પણ મહિલા ગર્ભધારણ કરે છે ત્યારે 9 મહિના સુધી એમને ગર્ભધારણ કરવું પડે છે. અને એ 9 મહિના પછી પણ એમની બોડી જે છે એ 1 વર્ષ સુધી, 2 વર્ષ સુધી એટલું બધું કામ નથી કરી શકતી. તો એને કારણે એમનું કરિયર બરબાદ ના થાય, એમના કરિયરમાં ડાઉનફોલ ના આવે, એને કારણે શું કરે છે? એ લોકો સરોગેસી કરે છે. તો બોલિવૂડમાં, હોલિવૂડમાં તમે ઠેક ઠેકાણે તમે આવા ન્યૂઝ સાંભળતા હશો. તો આ 2 રીઝન મેઇન છે કે પ્રજનન ક્ષમતામાં કંઈ ને કંઈ હેલ્થના ઇસ્યુ હોય તો સરોગેસી કરે છે. બીજી વસ્તુ કે કરિયર પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણા બધા કપલ જે છે એ સરોગેસીને અપનાવે છે. તો સરોગેસી એટલે શું? તમને બધાને આઈડિયા આવી ગયો હશે. હવે સરોગેસીના ટાઈપ આપણે જોશું કે સરોગેસીના કેટલા પ્રકાર છે. તો સૌથી પહેલાં સરોગેસીના પ્રકાર જાણવા પહેલાં કે આખી પ્રજનન દર જે છે, પ્રજનન કેવી રીતે થાય છે એ તમને બધાને ખબર જ છે, તો પણ એક વખત જે મિની આપણે જોઈએ કે કેવી રીતે થાય છે એ આખું પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈએ. તો સૌથી પહેલાં તમને ખબર હશે કે પુરુષ જે હોય છે, પુરુષમાં શું હોય છે? શુક્રાણુ હોય છે. ઇંગ્લિશમાં એમને સ્પર્મ કહેવાય છે, બરાબર. અને જે સ્ત્રી હોય છે, સ્ત્રીમાં શું હોય છે? અંડાશય હોય છે, એને ઓસાઇટ્સ પણ કહેવાય છે, એને ઓવમ કાં તો ઓવરી પણ કહેવાય છે, બરાબર. તો નોર્મલી શું હોય છે કે જે સ્પર્મ હોય છે અને જે ઓવરી હોય છે એ બંનેનું મિક્સ થઈને એક તમારું એગ બને છે. અને આ એગ ક્યાં બને? તમારું ગર્ભમાં બને છે. અને ગર્ભમાં જે એગ બને છે એ જ મોટું થઈને 9 મહિના બાદ એ બાળકના રૂપમાં આપણે દુનિયામાં આવે છે. તો આ જે પ્રજનનની, રિપ્રોડક્શનની જે મેથડ જે છે એ તમને બધાને સમજ પડી હશે. હવે એના ટાઈપ જોઈએ. તો આમાં જે પુરુષનું જે હોય છે તે શુક્રાણુ કહેવાય છે, સ્પર્મ કહેવાય છે, અને જે સ્ત્રીનું જે પ્રજનનનો ભાગ જોઈએ એને અંડાશય કહેવાય છે, ઓસાઇટ અથવા તો ઓવમ કહેવાય છે. ચલો હવે આગળ જોઈએ કે એના પ્રકાર કયા છે, સરોગેસીના પ્રકાર કયા છે. તો સરોગેસીના પ્રકારમાં આપણે 2 રીતે પ્રકારમાં વેચી શકીએ છીએ. પહેલો પ્રકાર છે પરંપરાગત, ટ્રેડિશનલ મેથડ. તો પરંપરાગતમાં શું હોય છે? પરંપરાગત સરોગેસી, તેમાં શું હોય છે? એ અને બી કપલ હતા, એ અને બી બંને કપલ છે ને એમણે સીની મદદ લઈને, સીના ગર્ભની મદદ લઈને એમને પોતાને બાળક જોઈએ છે. તો આમાં શું થશે કે એ મહિલા છે, આપણે માની લઈએ કે એ મહિલા છે, બી પુરુષ છે, બરાબર, અને સી જે છે એ બીજી મહિલા છે કે જે સરોગેટ મધર કહેવાય છે. નોર્મલી અહીંયા જે આ કપલ જે છે, કપલને શું કહેવાશે? અહીંયા ઈચ્છુક કપલ કહેવાશે કે જેમને બાળકની ઈચ્છા છે. તો અહીંયા શું કહેવાશે? ઈચ્છુક કપલ, ઈચ્છુક દંપતી. અને સી જે ગર્ભ ધારણ કરવા માટે રેડી થાય છે એને શું કહેવાય છે? સરોગેટ માતા કહેવાય છે. સરોગેટ માતા, સરોગેટ મધર, બરાબર. ચલો, એ અને બી પુરુષ છે અને સી જે છે એ સરોગેટ મધર છે, બરાબર. તો ટ્રેડિશનલ મેથડમાં શું હોય છે કે જે શુક્રાણુ જે હોય છે, શુક્રાણુ કોનો હશે? દંપતીમાંથી જે પણ પુરુષ જે છે એનો શુક્રાણુ હશે, એટલે કે બીનો શુક્રાણુ હશે. અને અંડાશય કોનું હશે? તો અંડાશય કોનું હશે? કે જે સરોગેટ મધર છે એનું અંડાશય હશે. અંડાશય કોનું હશે? જે સરોગેટ મધર જે છે એનું અંડાશય હશે. એટલે કે કપલનું બાળક નહીં કહેવાશે. બાયોલોજિકલ તમે જોશો તો બાયોલોજિકલ બાળક કોનું કહેવાશે? એટલે કે જૈવિક બાળક કોનું કહેવાશે? બી અને સીનું ગણાશે. પણ જ્યારે 9 મહિના પછી જ્યારે બાળક આ દુનિયામાં આવે છે ત્યારે સી બાળક કોને આપી દેશે? કપલ એ બીને આપી દેશે.
તો આ જે પ્રોસેસ થશે એને શું કહેવાશે? પરંપરાગત સરોગેસી. એમાં શું થશે? શુક્રાણુ તો કપલમાંથી જે પુરુષ છે એનું જ વપરાશે, પરંતુ જે અંડાશય જે છે, જે મહિલાનો જે પાર્ટ છે એ કોનું વપરાશે? સરોગેટ મધરનું વપરાશે. એટલે કે બાયોલોજિકલ પુત્ર જે હશે, બાયોલોજિકલ બી અને સીનો હશે, પરંતુ જે ઉછેર કરશે અને જેનો લીગલ પુત્ર હશે એ કોનો હશે? એ અને બીનો હશે. તો આને શું કહેવાય છે? પરંપરાગત સરોગેસી. બીજો પ્રકાર જોઈએ આપણે. બીજો પ્રકાર છે તમારો જેસ્ટેશનલ સરોગેસી. જેસ્ટેશનલ સરોગેસી. જેસ્ટેશનલ સરોગેસીમાં શું હોય છે? એ અને બી જે છે એનું શું હોય છે? એ મહિલા જે છે એમનું અંડાશય હોય છે, કપલમાંથી જે બી હોય છે એનું જ શુક્રાણુ હોય છે, અને એમનું જે એગ બને છે, એમનું જે એગ બને છે એ એગ સીના ગર્ભમાં એન્ટર કરવામાં આવે છે. સીના ગર્ભમાં એન્ટર કરવામાં આવે છે અને ત્યાં સીના ગર્ભમાં એ બાળક થાય છે. તો આમાં બાયોલોજિકલ જે બાળક જે છે એમાં બાયોલોજિકલ કોનો ગણાશે? બાયોલોજિકલ પણ આમનો ગણાશે, એઝ વેલ એઝ જે લીગલ કહેવાશે, લીગલ પણ આમનો જ કહેવાશે. તો આ બીજી મેથડ છે જેસ્ટેશનલ મેથડ. ફર્સ્ટ મેથડ હતી પરંપરાગત. પરંપરાગતમાં શું હતું કે કપલમાંથી ખાલી એક જે પુરુષ જે છે એમનું શુક્રાણુ આવશે, જ્યારે જે સરોગેટ મધર જે છે એમનું અંડાશય આવશે. એટલે બાયોલોજિકલ મધર તમારી સી કહેવાશે, સરોગેટ મધર કહેવાશે, જ્યારે તમારે લીગલ મધર કઈ કહેવાશે? એ કહેવાશે, જે કપલમાંથી મધર છે. ને જે જેસ્ટેશનલ છે એમાં કપલનું જ બંને વસ્તુ આવશે. કપલનું જ આવશે, એમાં જે એ છે એ મહિલાનું તમારું શું આવશે? અંડાશય આવશે, અને બી જે છે, બી જે પુરુષ જે છે એમનું શુક્રાણુ આવશે. ને એના પછી એક જે બનશે એને સીના ગર્ભમાં એન્ટર કરવામાં આવશે. જે બાળક થશે એ બાયોલોજિકલ પણ એ બીનો થશે અને લીગલ પણ એ બીનો જ થશે. તો આ કયા કયા ટાઈપ જે છે એ તમને બધાને સમજ પડી ગઈ હશે. હવે આગળ આપણે જઈએ. કે ભારતમાં સરોગેસીના અધિનિયમ લઈ આવવાની જરૂર કેમ પડી? ભારતમાં આ જે સરોગેસીનો અધિનિયમ 2021માં લઈ આવ્યા, જે આપણે હમણાં વાત કરી કે મુદ્દો કેમ ચર્ચામાં છે, તો એની જરૂર કેમ પડી? તો એ આપણે જોઈએ એક પછી એક. ભારત 2021 સુધી સરોગેસી માટે એક હબ બની ગયું હતું. કારણ કે ભારત કયા શેમાં છે? કયા ખંડમાં છે? એશિયાઈ ખંડમાં છે. અને ભારતમાં જે છે વસ્તીનું પ્રમાણ પણ ખૂબ વધારે છે. તો વસ્તીનું પ્રમાણ ખૂબ વધારે છે, તો સરોગેટ મધર જે મળવા પાત્ર છે એ ખૂબ જ ઇઝીલી મળી જાય છે. ને એને કારણે બહારના જે લોકો જે છે, બહારના ફોરેનના લોકો છે એ સ્પેશિયલ સરોગેસી માટે ઇન્ડિયામાં આવવા લાગ્યા હતા. ને એનું પ્રમાણ ધીમે ધીમે ખૂબ જ વધી ગયું હતું. તો ઇન્ડિયા જે છે, ઇન્ડિયા શું બની ગયું હતું? સરોગેસીનું હબ બની ગયું હતું. સરોગેસી માટેનું હબ બની ગયું હતું. જે રીતે આપણે કહીએ છીએ કે બહાર આપણે ઇન્ડોનેશિયા છે, કાં તો આપણે પેલી બાજુ આપણે યુરોપ જે છે એમાં આપણે મૃત્યુ કરવું હોય એટલે કે આપણે સુસાઇડ કરવું હોય તો એનું હબ બની ગયું છે. બરાબર? તો એ રીતે સરોગેસી જે છે, સરોગેસી માટે ઇન્ડિયા એક હબ બની ગયું હતું. તો એ હબ બની ગયું હતું, તો એમાં ઘણા બધા નેગેટિવ પોઈન્ટ પણ આવતા હતા. જેમ કે આપણે કહીએ કે એ આખું એક બ્લેક માર્કેટ બની ગયું હતું. આખું બ્લેક માર્કેટ બની ગયું હતું, અને એમાં વચ્ચેના દલાલ ઘણા બધા આવી ગયા હતા. વચ્ચે દલાલ એટલે શું? કે જે અહીંયા કપલ બહારથી આવે છે, એ બી કપલ બહારથી આવે છે, એને સી કેવી રીતે મળશે? સી કેવી રીતે મળશે? ડાયરેક્ટ તો બહારથી નહીં મળે. તો એના માટે વચ્ચે અહીંયા ઘણા બધા વચેટિયાઓ આવી ગયા હતા. ને આ વચેટિયાઓ શું કરતા હતા કે આમની પાસેથી તો 1 લાખ રૂપિયા લઈ લેતા હતા. આપણે એક્ઝામ્પલ લઈ લે, આમની પાસેથી 1 લાખ રૂપિયા લઈ લેતા હતા, પણ આમને ખાલી 10,000 રૂપિયા જ આપતા હતા. આમને ખાલી 10,000 રૂપિયા જ આપતા. તો આર્થિક રીતે એમનું શોષણ કરતા હતા. જે મહિલા જે સરોગેટ મધર બનવા માંગે છે એમનું આર્થિક રીતે શોષણ કરતા હતા. બીજી વસ્તુ કે વચેટિયાઓ પાસે પણ લિમિટેડ મહિલા હતી. એટલે જેવું બાળક એમને કન્ઝીવ થાય છે ને જેવું બાળક એમનું થાય છે, આ દુનિયામાં આવે છે, ફરીથી કોઈ કપલ આવે છે અને ફરીથી એ માતાને પાછળ લઈ આવે છે. તો એને લીધે શારીરિક શોષણ પણ થતું હતું. એમનું શારીરિક શોષણ થતું હતું. એમનું આર્થિક શોષણ થતું હતું. ને આ જે સરોગેટ મધર જે હતી એ એવી જ મહિલા હતી કે જેમને કમાવા માટેનું કોઈ પણ કામ નહોતું મળતું. ને એને કારણે આ જે પણ વર્ગ જે હતું એનું શોષણ કરવાનું વધી ગયું હતું. બીજો મુદ્દો કે જ્યારે પણ બહારથી કોઈ આવે છે, અથવા તો અહીંયા ઇન્ડિયામાં જ કોઈ સરોગેસી માટે
અહીંયા ઇન્ડિયામાં કોઈ સરોગેસી માટે છે અથવા બહારથી કોઈ કપલ આવે છે અને થર્ડ મહિલાને સરોગેટ મધર બનવા માટે મનાવે છે. હવે 9 મહિનાનો ટાઈમ ગયો, 9 મહિનાનો ટાઈમ ગયો. 2 થી 3 વસ્તુ હું તમને સમજાવું. આ 9 મહિનાનો ટાઈમ છે જે ગર્ભને 9 મહિના સુધી ધારણ કરશે. આ એ અને બી જે કપલ છે એ 9 મહિના વચ્ચે કદાચ એમનો ઝઘડો થઈ ગયો અને બંને છૂટા પડી ગયા, તો પછી આ જે બાળક આવશે એમનું શું? બરાબર. તો આ જે છૂટા પડી ગયા એવા ઘણા બધા કિસ્સા છે કે બહારથી આવે છે, ફોરેનથી અહીંયા સરોગેટ મધરને મનાવે છે, 4-5 મહિના રહે છે અને પછી ઝઘડા થાય છે ને એના લીધે છૂટા પડી જાય છે. તો આ જે બાળક જે ગર્ભ ધારણ કર્યું છે એ આ દુનિયામાં આવશે તો એને સાચવશે કોણ? સરોગેટ મધર તો નહીં સાચવે, કારણ કે એમને તો ખાલી પૈસા મળે છે એટલે કરે છે ને. સાચવશે કોણ? કોણ એનું ધ્યાન રાખશે? કોણ એનું પાલન પોષણ કરશે? બીજી વસ્તુ કે કદાચ એ અને બીએ કીધું સરોગેટ મધરને અને બાળક પણ દુનિયામાં આવ્યું અને કદાચ કોઈ રીતે એમને ગમ્યું નહીં કે આ બાળક તો કદરૂપું છે, આ બાળકનું વજન નથી, આ બાળકનું રૂપ નથી, જેવું અમને જોઈતું હતું એવું બાળક નથી ને એના લીધે કદાચ એમણે ના પાડી દીધી. તો એ ના પાડી દીધી પછી એ બાળકને કોણ સાચવશે? એ પ્રશ્ન ઊભા થયા. બીજી વસ્તુ કે એ અને બી આવ્યા અને સીને સરોગેટ મધર. હવે આમને બાળક જોઈએ છે ખાલી માત્ર એક જ અને કદાચ ટ્વિન્સ થઈ ગયા, 2 બાળક થઈ ગયા. તો આ શું કહે છે? ઘણા બધા મુદ્દા થયા છે કે આ જે કપલ જે હોય છે એ એક સ્વીકારવા માટે રેડી હોય છે કે ભાઈ મને તો એક જ બાળક જોઈતું હતું, મને તો બીજું બાળક જોઈતું જ નહોતું. હવે ટ્વિન્સ જે થાય કે ના થાય એ સીના હાથમાં તો છે નહીં, સરોગેટ મધરના હાથમાં તો છે નહીં કે ટ્વિન્સ થશે કે નહીં. તો જ્યારે પણ ટ્વિન્સ થતા હતા, ટ્વિન્સ બાળકનો જન્મ થતો હતો ત્યારે પણ આ મુદ્દો બેચીતો બનતો હતો કે આમને એક જે જોઈએ છે બીજા બાળક જે છે ને બીજું બાળકને કોણ સાચવશે, કોણ ઉછેરશે, પ્લસ 2 બાળકમાંથી કયા બાળકને આને આપવો ને કયા બાળકને બીજાને આપવો સાચવવા માટે. તો આ બધા મુદ્દા જે છે એ ધીમે ધીમે ભારત દેશમાં વધતા જતા હતા, શોષણ વધતું જતું હતું મહિલાનું. હવે અહીંયા કોઈ ના પાડી દીધી બાળકને લેવાની તો એ બાળકને સાચવવાની જિમ્મેદારી કોની આવી જશે? જે સરોગેટ મધર જે છે એમની જિમ્મેદારી આવી જશે, જવાબદારી આવી જશે. જેને કારણે શું થશે? જે સરોગેટ મધર જે છે જે ઓછું કમાય છે એના ઉપર એક જવાબદારી વધી જશે ને એમના પાસે પૈસા ખર્ચવા પડશે. તો એમનું આર્થિક રીતે, માનસિક રીતે, શારીરિક રીતે બધી રીતે શોષણ થતું હતું. જેને કારણે શું કર્યું? આપણે આ અધિનિયમ લઈ આવ્યા. તો 2010 થી 2020 સુધી આવા ઘણા બધા કેસીસ બન્યા હતા કે જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ગયા હતા ને ત્યારબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ગવર્મેન્ટને કીધું કે આ મુદ્દો તમે જુઓ અને આ મુદ્દા પર તમે કોઈને કોઈ અધિનિયમ બનાવો. જેને કારણે 2016માં આ મિમી કરીને એક મૂવી છે એ પણ આપણે અહીંયા મેં એડ કર્યું છે. મિમી મૂવી છે બોલિવૂડનું, એમાં પણ એ જ બતાડ્યું છે કે બહાર જે કપલ જે છે, બહારના ફોરેનર કપલ જે છે એ અહીંયા આવે છે અને સરોગેટ મધર જે છે એમને મનાવે છે કે તમે અમારા બાળકને કન્ઝીવ કરો, તમે અમારા બાળકનું ગર્ભ ધારણ કરો અને ત્યારબાદ એ કપલમાં ઝઘડો થઈ જાય છે ને આ જે સરોગેટ મધર જે હોય છે એ આખા મૂવીમાં એ બાળકને સાચવે છે અને કેવી રીતે પીડાય છે એ આખા મૂવીમાં બતાડ્યું છે. તો આ મિમી મૂવી જે છે એ તમારે સરોગેસીની જે પણ નેગેટિવિટી જે ભારતમાં હતી એના વિશે દર્શાવ્યું છે. ચલો, તો હવે આ અધિનિયમ બનાવવા માટે કીધું તે અધિનિયમ 2016માં સૌથી પહેલાં બિલ પાસ કરવામાં આવ્યું. બિલ તમારું 2016માં પાસ ના થયું, ત્યારબાદ 2018માં પાછું બિલ પાસ કરવામાં આવ્યું અને બિલ પાસ થઈને 2021માં રાષ્ટ્રપતિનું અસેન્ટ મળ્યું, એટલે કે રાષ્ટ્રપતિની સિગ્નેચર 2021માં કરી અને ત્યારબાદ અધિનિયમ બન્યો. અધિનિયમ જે બન્યો દેટ ઇઝ સરોગેસી વિનિયમન અધિનિયમ 2021, સરોગેસી રેગ્યુલેશન એક્ટ 2021. તો એ એક્ટમાં કઈ કઈ બાબતો લખી છે એ આપણે જોશું. તો એક્ટમાં શું કીધું છે કે વાણિજ્યક સરોગેસીને અમે એક્સેપ્ટ નહીં કરશું, વાણિજ્યક સરોગેસી છે એને એક્સેપ્ટ નહીં કરશું, પણ જે પરોપકારી સરોગેસી છે એને અમે એક્સેપ્ટ કરીશું. હવે વાણિજ્ય સરોગેસી એટલે શું અને પરોપકારી સરોગેસી એટલે શું? તો પહેલું આપણે વાણિજ્યનું જોઈએ. વાણિજ્ય સરોગેસી એટલે શું કહેવા માંગે છે કે જે સરોગેટ મધર જે છે, સરોગેટ મધર જે છે એ કપલ પાસેથી, દંપતી જે છે એમની પાસેથી ખાલી પૈસા માટે જ એ ગર્ભને ધારણ કરવા માટે રેડી છે. જો તમે મને પૈસા નહીં આપશો તો હું ગર્ભને ધારણ નહીં કરીશ,
એવું કહે છે. તો પૈસા માટે જ જે ગર્ભને ધારણ કરે છે એને શું કહે છે? વાણિજ્યક સરોગેસી, કે પૈસા વચ્ચે છે, પૈસા વચ્ચે ના હોત તે ગર્ભ ધારણ ના કરત, તેને શું કહેવાય છે? વાણિજ્યક સરોગેસી. એના માટે વાણિજ્યક સરોગેસીને લીધે વચ્ચે મિડલમેન બહુ વધે છે, વચેટિયાઓ બ્રોકર જેવો છે એ ખૂબ જ વધે છે. ને બ્રોકરને જે પૈસા મળે છે એમાંથી 10% 20% અમાઉન્ટ જ સરોગેટ મધરને જતું હતું. તો એને કારણે વાણિજ્યક સરોગેસી જે હતી, જેને કારણે મહિલાઓનું શોષણ થતું હતું, એને બંધ કરી નાખ્યું કે ભારતમાં વાણિજ્યક સરોગેસી જે છે એ હવેથી ઇલીગલ. બીજી વસ્તુ કે પરોપકારી સરોગેસી જે છે એને એક્સેપ્ટ કર્યું. સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પરોપકારી સરોગેસી? પરોપકારી સરોગેસી એટલે કે કોઈ પણ મહિલા જે છે, આપણે સી મહિલા દીધું હતું, સી મહિલા જે છે એને એ બી ઉપર એમને એ બીની મદદ કરવી છે, માત્ર એને એ બીની મદદ જ કરવી છે, બીજું કંઈ નથી કરવું, એને પૈસા નથી જોતા. તો સી જે સરોગેટ મધર જે છે એ બી દંપતી જે છે એમની મદદ કરવા માટે પોતે ગર્ભ ધારણ કરશે, તો એને શું કહેવાશે? પરોપકારી સરોગેસી, કે બીજાના ઉપકાર માટે. પરોપકારી એટલે બીજાના ઉપકાર માટે, બીજાને મદદ માટે. તો બીજાના મદદ માટે જ્યારે સરોગેસી કરશે, ડેટ ઇઝ પરોપકારી સરોગેસી. તો ઇન્ડિયામાં પરોપકારી સરોગેસી જે છે એ ઇલીગલ છે, જે વાણિજ્યક સરોગેસી જે છે એ ઇલીગલ છે. હવે પરોપકારી સરોગેસી પણ બે મુદ્દા છે. એવું નહીં કે આને પૈસા સાવ નહીં મળે. આને પૈસા જે હોસ્પિટલનો સ્પેન્ડ હશે, હોસ્પિટલ સ્પેન્ડ જે હશે, ધારો કે એમને 9 મહિના ટ્રીટમેન્ટ કરાવી હોસ્પિટલમાં ને ₹1,00,000 કે ₹2,00,000 કે ₹50,000 જે પણ પૈસા થયા એ દંપતી આપશે. બીજી વસ્તુ કે જ્યારે પણ ગર્ભ ધારણ કરે છે ત્યારબાદ 36 મંથ સુધી, 36 મહિના સુધી એમને ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરશે. એટલે શું કે આ જે સરોગેટ મધર જે છે, સરોગેટ માતા જે છે, એમને કંઈ પણ થશે તો ઇન્સ્યોરન્સ એમના ફેમિલીને મળી જશે. તો આ બે વસ્તુ તો મળશે બેઝિક, પણ એના સિવાયના પૈસા એને નહીં મળે. તો એને શું કહેવાશે? પરોપકારી સરોગેસી કહેવાશે. તો ઇન્ડિયામાં આજના લેવલે વાણિજ્યક સરોગેસી જે છે એ ઇલીગલ છે અને પરોપકારી સરોગેસી જે છે એ લીગલ છે. પરોપકારી સરોગેસી અને વાણિજ્યક સરોગેસીમાં શું ડિફરન્સ છે એ આપણે સમજ્યું. ચલો હવે આગળ જોઈએ. આપણે આ અધિનિયમમાં બીજું શું લખ્યું છે? હવે અધિનિયમમાં જે ઈચ્છુક દંપતી જે છે, ઈચ્છુક દંપતી આપણે કયું એક્ઝામ્પલ લીધું? એ બી માટે. તો ઈચ્છુક દંપતી માટેની 5 થી 6 શરત છે. જો આ તમે શરતમાં લાયક કરતા હશો તો જ તમે સરોગેસી માટે જઈ શકો છો. તો શરત કઈ કઈ છે આપણે એક પછી એક જોઈ લઈએ. તો પહેલી શરત છે કે એમનો લગ્ન થઈ જવા જોઈએ, લગ્ન થઈ ગયેલા હોવા જોઈએ. એટલે શું કે વિવાહિત હોવા જોઈએ, કપલ જે છે વિવાહિત હોવા જોઈએ. લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોય અને એમણે સરોગેસી કરાવવું હોય તો એ કરાવી શકશે નહીં. બીજી વસ્તુ કે ભારતના નાગરિક હોવા જોઈએ. એટલે આપણે કીધું ને હમણાં જ કે બહારના દેશથી આવીને અહીંયા ઇન્ડિયાને એક હબ બનાવી નાખ્યું હતું. તે જે પણ શોષણ થતું હતું એને રોકવા માટે બહારથી કોઈ પણ કપલ આવશે તો એને સરોગેસી કરવા માટેની પરવાનગી નથી. પરોપકારી સરોગેસી પણ નહીં કરવા દે. જ્યારે ભારતના નાગરિક જે હશે એની પાસે ખાલી એક જ સરોગેસીનો ઓપ્શન છે, દેટ ઇઝ પરોપકારી સરોગેસી. ચલો બીજી વસ્તુ, લગ્ન પણ અહીંયા લગ્નમાં પણ એક કન્ડિશન લખી છે કે મિનિમમ 5 વર્ષ થઈ હોવા જોઈએ. એટલે કે 22 વર્ષે લગ્ન થયા હોય, 2022માં લગ્ન થયા હોય તો સરોગેસી ક્યારે કરાવી શકે? 2027 પછી કરાવી શકે. કે લગ્નને 5 વર્ષ થઈ ગયેલા હોવા જોઈએ તો જ. ત્રીજી વસ્તુ કે જે પણ કપલ જે છે એમની પાસે જીવિત કોઈ પણ બાળક ના હોવું જોઈએ. જીવિત બાળક જે છે એ ના હોવો જોઈએ. એટલે કે કોઈ બાળક એમનો પાસમાં થઈ ગયો છે અને એમને કોઈ મૃત્યુ આવી ગયું છે તો એ સરોગેસી કરી શકશે. પરંતુ એમનો કોઈ બાળક થઈ ગયું છે ને હજી એ બાળક જે છે એ જીવે છે તો એ સરોગેસી કરી નહીં શકે. તો મીન્સ શું થઈ ગયું કે એમનો બાળક ના હોવો જોઈએ. બરાબર. અને આમાં એક એક્સેપ્શન છે, અપવાદ છે કે એમનો બાળક હશે અને ફિઝિકલી કે મેન્ટલી હેન્ડીકેપ હશે. મેન્ટલી હેન્ડીકેપ એટલે શું? આપણે નોર્મલ ભાષામાં ગાંડા કહીએ છીએ. ફિઝિકલી હેન્ડીકેપ અને મેન્ટલી હેન્ડીકેપ જે હશે એ બાળક હશે તો આમાં નહીં ગણવામાં આવે, તો સરોગેસી કરી શકશે.
બરાબર. ચોથી શરત શું લખી છે કે એમણે ઇનફર્ટિલિટીનું સર્ટિફિકેટ મેળવવું પડશે. યોગ્ય સંસ્થા પાસે જઈને, યોગ્ય જગ્યાએ જઈને તમારે ઇનફર્ટિલિટીનું સર્ટિફિકેટ મેળવવું પડશે કે અમારા બેથી આ જે બાળક જે છે એ થવાની પોસિબિલિટી નથી, એને કારણે અમે શું કરીએ છીએ, સરોગેસી કરીએ છીએ. ઇનફર્ટિલિટી એટલે શું કે એમની પ્રજનન ક્ષમતા નથી, એ પોતે બાળક એમને પોતે ગર્ભ ધારણ કરી શકતા નથી, તો એવું સર્ટિફિકેટ લઈ આવવું પડશે. ને સર્ટિફિકેટ પણ કેટલા લઈ આવવા પડશે? 2. એક હશે તમારું સર્ટિફિકેટ ઓફ એલિજિબિલિટી, એક તમારું સર્ટિફિકેટ હશે સર્ટિફિકેટ ઓફ એલિજિબિલિટી. સર્ટિફિકેટ ઓફ એલિજિબિલિટી એટલે શું કે ભાઈ પોતે ગર્ભ ધારણ કરી શકતા નથી. પુરુષોમાં કંઈ ને કંઈ ખામી હોઈ શકે છે, મહિલાઓમાં કંઈ ને કંઈ ખામી હોઈ શકે છે, અથવા તો બંનેમાં કંઈ ને કંઈ ખામી હોઈ શકે છે. તો એવું સર્ટિફિકેટ લઈ આવવું પડશે કોઈને કોઈ હોસ્પિટલથી, જે હોસ્પિટલ આમાં લખ્યું હશે એમાં. બીજું સર્ટિફિકેટ શેનું લઈ આવવું પડશે? સર્ટિફિકેટ ઓફ એસેન્શિયલિટી. સર્ટિફિકેટ ઓફ એસેન્શિયલિટીમાં 2 સર્ટિફિકેટ લઈ આવવા પડશે કે ભાઈ અમે 36 મંથ સુધીનું ઇન્સ્યોરન્સ અમે કવર આપીશું, એવું પહેલાં ઇન્સ્યોરન્સ કઢાવવું પડશે. જે સરોગેટ મધર જે છે એને અમે 36 મહિના સુધી એટલે 3 વર્ષ સુધી અમે ઇન્સ્યોરન્સ આપીશું, એ સર્ટિફિકેટ તમારે કઢાવવું પડશે. ઇન્સ્યોરન્સ કઢાવીને તમારે આપવું પડશે. બીજું સર્ટિફિકેટ શું આપવું પડશે કે જે પણ બાળક જે છે, બાળક જે પણ આ અહીંયા આવશે એને અમે પાક્કું લઈ લેશું. એમણે લખાણ આપવું પડશે ને આ શેમાંથી લખાણ કરીને આપશે? મેજિસ્ટ્રેટ લખાણ કરીને આપશે. કારણ કે કદાચ કાલે ઉઠીને આમનો ઝઘડો થયો અથવા કંઈ પણ વસ્તુ થઈ અને સરોગેટ મધરે જે બાળકને જન્મ આપ્યો છે તો એ બાળકનું શું, તો એમની કસ્ટડી જે છે, એમની કસ્ટડી માટેનો લેટર હોવો જોઈએ. કસ્ટડી અમે પોતે લઈ લેશું. કસ્ટડી જે પણ પેરેન્ટ્સ જે છે એ ફરજિયાત લેશે. તો આ 2 સર્ટિફિકેટ જોશે, સર્ટિફિકેટ ઓફ એલિજિબિલિટી અને સર્ટિફિકેટ ઓફ એસેન્શિયલિટી. આ 2 સર્ટિફિકેટ હોવા જરૂરી છે. એના બાદ લગ્ન થઈ ગયેલા હોવા જોઈએ. બરાબર, લગ્ન થઈ ગયેલા હોય છે એમાં પણ એજ ક્રાઇટેરિયા મૂક્યો છે. એજ ક્રાઇટેરિયામાં શું મૂક્યું છે? જે મેલ જે છે એની એજ મૂકી છે 26 વર્ષથી 55 વર્ષ સુધી, અને જે ફિમેલ જે છે એની એજ મૂકી છે 23 વર્ષથી 50 વર્ષ સુધી. જો આ એજમાં કપલ હશે તો જ એ સરોગેસી બાળક મેળવી શકશે. કદાચ આમાંથી ફિમેલ જે છે, ફિમેલ કદાચ 51 વર્ષની થઈ ગઈ અથવા તો જે મેલ જે છે મેલના 56 યર થઈ ગયા તો પણ એ બાળક મેળવવા માટે લીગલી રીતે અવેલેબલ નથી. ચાલો, તો આ ક્રાઇટેરિયા બધા છે સરોગેસી કપલ જે ઈચ્છુક દંપતી છે એના માટેની શરતો. બરાબર, કે લગ્ન થઈ ગયેલા હોય છે, લગ્નને પણ 5 વર્ષ પૂરા થઈ ગયેલા હોય છે. બીજી વસ્તુ કે ભારતનો નાગરિક હોય છે, એટલે બહારથી ફોરેનર જે આવશે એને સરોગેસી માટે પરવાનગી નથી. ત્રીજી વસ્તુ કે કપલને કોઈ પણ જીવિત બાળક ના હોવું જોઈએ, અને જીવિત બાળકમાં એમાં એક્સેપ્શનલ લખ્યું છે કે ફિઝિકલી અને મેન્ટલી હેન્ડીકેપ હશે તો ચાલશે. ચોથી વસ્તુ કે ઇનફર્ટિલિટીનું સર્ટિફિકેટ મેળવવું પડશે. ઇનફર્ટિલિટીના આપણે 2 સર્ટિફિકેટ જોયા. સર્ટિફિકેટ ઓફ એસેન્શિયલિટી અને સર્ટિફિકેટ ઓફ આપણે જોયું ને હમણાં, સર્ટિફિકેટ એલિજિબિલિટી અને સર્ટિફિકેટ ઓફ એસેન્શિયલિટી. એના એજ જે છે, એજ મહિલાઓની એજ 23 વર્ષથી 50 વર્ષ હોવી જોઈએ અને પુરુષોની એજ જે છે એ 26 વર્ષથી 55 વર્ષ હોવી જોઈએ. તો ઈચ્છુક દંપતીની આટલી શરત પૂરી થશે તો એ સરોગેસી માટે લાયક બનશે અને લીગલી રીતે સરોગેસી કરાવી શકશે. ચલો, હવે આની શરત આપણે જોઈ લીધી. હવે આપણે જોશું કે જે સરોગેટ મધર જે છે, જે ગર્ભ ધારણ કરવા માટે રેડી જે છે, એમના માટેની કઈ કઈ શરત છે તો એ આપણે જોશું કે સરોગેસી માતા કોણ બની શકે છે. તો એમાં પણ 5 થી 6 શરત આપી છે. પહેલી શરત આપી છે એજ માટેની. એજ માટેનું શું કીધું છે? 25 વર્ષથી 35 વર્ષ સુધી હશે તો જ એ સરોગેટ મધર બની શકશે. બીજી વસ્તુ આપી છે મેરેજ વિશેની, કે એમને કોઈ લગ્ન થઈ ગયા હશે તો જ એ બની શકશે. લગ્ન કમ્પલસરી થઈ ગયા હોવા જોઈએ. ત્રીજી વસ્તુ છે કે એમને બાળક પણ હોવું જોઈએ. એમને બાળક હશે, સરોગેટ મધરને બાળક હશે તો જ. બાળકમાં કેવી રીતે? જીવિત પણ હશે તો પણ ચાલશે અને પાસ્ટમાં એમનું મૃત્યુ થઈ ગયું હશે તો પણ ચાલશે. બરાબર.
ત્રીજી વસ્તુ કે જે સરોગેટ મધર જે છે એ કપલના સગા સંબંધીમાં જોવું જોઈએ. આ ક્લોઝ ખાસ ધ્યાન રાખજો, કપલના સગા સંબંધીમાં જોવું જોઈએ. બહારથી કોઈ તમારે શોધવાનું નથી, તમારા સગા સંબંધી જે હશે એમાંથી જ સરોગેટ મધર બનવું જોઈએ. મીન્સ કે કપલના કોઈને કોઈ રિલેટિવ હોવો જોઈએ. ચોથી વસ્તુ કે એ જે સરોગેટ મધર જે છે એમણે લેખિતમાં આપવું પડશે કે ભાઈ હું સરોગેટ મધર બનવા માંગુ છું. લેખિતમાં બાહેધરી આપવી પડશે. ને આ બધી સિચ્યુએશન પછી પણ એ નોર્મલી ખાલી એક જ વખત સરોગેટ મધર બની શકશે. એક જ વખત. એક વખત સરોગેટ મધર બની ગયા પછી બીજી વખત એ બની શકશે નહીં. બીજી વસ્તુ કે જ્યારે પણ ફર્સ્ટ ટાઈમ સરોગેટ મધર બને છે ને 3 અટેમ્પ્ટ એમણે આપી દીધા. 3 અટેમ્પ્ટ એટલે શું કહેવા માંગે છે કે જ્યારે પણ ગર્ભ ધારણ કરે છે તો ગર્ભ ધારણ કરે એ પહેલાં ગર્ભનું મૃત્યુ થાય છે. જેમ કે આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા હતા સ્ટીલ બર્થ અને મિસકેરેજ. તો સ્ટીલ બર્થ થાય છે, મિસકેરેજ થાય છે, તેમને બીજો અટેમ્પ આપશે, ત્રીજો અટેમ્પ આપશે. 3 અટેમ્પ થશે પછી એમને અટેમ્પ નહીં મળે. તો એક જ વખત સરોગેટ મધર બની શકે છે અને એક વખતમાં પણ એમને અટેમ્પ ખાલી 3 જ મળશે. ને આ બધી સિચ્યુએશનમાં એને પૈસા કોઈ પણ મળશે નહીં. આપણે જેમ જોયું એમ વાણિજ્યક સરોગેસી જે છે એને બેન કરી છે. ખાલી પરોપકારીમાં શું મળશે? 36 મંથ એટલે કે 3 વર્ષનું ઇન્સ્યોરન્સ અને જે હોસ્પિટલનો જે ખર્ચ જે છે હોસ્પિટલનો ખર્ચો મળશે. તો ડેટ ઇઝ સરોગેસી મધર કોણ બની શકે છે એની માટેની શરતો. ચલો હવે આપણે જોશું કે આના માટેની નિયમન સંસ્થા કઈ કઈ છે, રેગ્યુલેશન બોડી કઈ કઈ છે. તો રેગ્યુલેશન બોડીમાં 2 બોડી બનાવી છે. એક તમારું નેશનલ લેવલે બનાવી છે, ડેટ ઇઝ નેશનલ સરોગેસી બોર્ડ, NSB, અને સ્ટેટ માટે સ્ટેટ સરોગેસી બોર્ડ SSB. હવે આ બોડી જે છે એ કામ શું કરશે? પહેલું કામ તો એ કરશે કે જે આ લો બનાવ્યો છે, આ અધિનિયમ બનાવ્યો જે છે, અધિનિયમ બરાબર ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નથી થતો એની ચકાસણી કરશે. અને જે પણ કેસ આવે છે સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાં, એનું સરખી રીતે જોશે કે ભાઈ આ કેસમાં કઈ કઈ પ્રોબ્લેમ આવ્યા છે ને એ પ્રમાણે ગવર્મેન્ટને સલાહ આપશે કે આપણે ફ્યુચરમાં આના કંઈ પણ ચેન્જીસ કરવા છે તો આપણે કયા કયા ચેન્જીસ કરી શકશું. બીજી વસ્તુ કે જે પણ સરોગેસી માટેની ક્લિનિક જે છે આપણા દેશમાં, સરોગેસી માટેની 1000થી વધારે ક્લિનિક છે, તો આ બધા ક્લિનિક ઉપર ધ્યાન રાખવાનું કામ કોણ કરશે? આ સંસ્થા કરશે. એટલે કે એને રેગ્યુલેટ કરશે. આ સંસ્થા જે છે એને રેગ્યુલેટ કરશે. તો એ રીતે નિયમન સંસ્થા કઈ કઈ છે? નેશનલ સરોગેસી બોર્ડ અને સ્ટેટ સરોગેસી બોર્ડ. અને એનું મેઇન કામ શું છે? જે લો ઇમ્પ્લિમેન્ટેશન છે એને જોવાનું. બીજી વસ્તુ કે જે ક્લિનિક જે છે, સરોગેસીની ક્લિનિક જે છે એના ઉપર વોચ રાખવાનું, એના પર ધ્યાન રાખવાનું. ચલો હવે આપણે જોશું કે ભાઈ આ અધિનિયમ તો બની ગયો. આ અધિનિયમનો કાયદાનો ભંગ ક્યારે થયો કહેવાશે ને કદાચ કાયદાનો ભંગ થાય તો એમાં સજા કેટલી મળશે. ને પહેલી વસ્તુ જોશું કે કાયદાનો ભંગ ક્યારે થયો ગણાશે. તો ક્યારે ક્યારે કાયદાનો ભંગ થશે? પહેલાં તો વાણિજ્યક સરોગેસી થશે, વાણિજ્યક થશે તો એને કાયદાનો ભંગ ગણાશે. બીજી વસ્તુ કે જે પણ માતા જે છે એમનું શોષણ કરશે, જે પણ માતા સરોગેટ મધર જે છે એમનું શોષણ કરશે તો પણ શું કહેવાશે? કાયદાનો ભંગ કહેવાશે. ગર્ભ જે છે, ગર્ભનું વેચાણ કરશે, ગર્ભનું વેચાણ કરશે તો પણ કાયદાનો ભંગ કહેવાશે. અને જે કપલ જે છે, બાળકનો જન્મ થઈ ગયો અને કપલ એને એક્સેપ્ટ કરવા માટે રેડી નથી કે ભાઈ આ બાળક હવે મને નથી જોતું, એણે બધી વસ્તુ પેપર આપી દીધા છે, બધા સર્ટિફિકેટ પણ આપી દીધા છે, ને બાળક થયા પછી કપલ એમ કહે છે કે મારે આ બાળક જોતું નથી, ત્યારે પણ શું થશે? એ કાયદાનો ભંગ કહેવાશે. ને આ બધા કાયદાના ભંગ જે થશે તે એમાં સજા કેટલી છે? એમાં સજા છે 10 વર્ષની જેલ અને 10 લાખનું અમાઉન્ટ. આ પણ એક મુદ્દો જે છે વિવાદમાં છે. 10 વર્ષની જેલ અને 10 લાખનું અમાઉન્ટ. એટલું બધું મોટું અમાઉન્ટ એટલે એટલી બધી મોટી જે છે એમને સજા થશે. તો આપણે જોયું કે અધિનિયમમાં સજા કોને કહેવાશે, કે કાયદાનો ભંગ કોને કહેવાશે, અને કાયદાનો ભંગ થશે તો સજા કેટલી કેટલી મળશે. બરાબર. ચલો હવે આપણે જોશું કે સરોગેસીને એક લગતો મુદ્દો છે ART, સહાયક પ્રજનન તકનીક.
તો એ બંનેમાં શું ડિફરન્સ છે એ આપણે જોઈશું. બરાબર. એઆરટી જે છે એઆરટીને આપણે કહીશું આસિસ્ટેડ રિપ્રોડક્શન ટેકનોલોજી. આસિસ્ટેડ રિપ્રોડક્શન ટેકનોલોજી એટલે શું કહેવા માંગે છે કે કોઈ એવું કપલ જે છે જે ગર્ભ ધારણ નથી કરી શકતું, કે જેમને બાળક નથી થતા, એ આ ટેકનોલોજીની મદદ લઈને ગર્ભ ધારણ કરશે. અને એનો એક પાર્ટ જે છે એક પાર્ટ સરોગેસી છે. તો એમાં અલગ અલગ વસ્તુ આવે છે. એક તમે સાંભળ્યું છે આઈવીએફ, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. આઈવીએફનું ફૂલ ફોર્મ શું છે? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનમાં શું હોય છે કે જે મેલનું જે સ્પર્મ જે હોય છે, મેલનું શુક્રાણુ જે હોય છે, અને ફિમેલનું ગેમેટ જે હોય છે, ગેમેટ એટલે શું? અંડાશય. એ બંનેને બહાર ટેસ્ટ ટ્યુબમાં શું કરવામાં આવે છે? મિક્સ કરવામાં આવે છે ને એગ બનાવવામાં આવે છે. અને એના પછી ગર્ભમાં એ એગ નાખવામાં આવે છે. તો એને ટેસ્ટ ટ્યુબ બેબી પણ તમે કહો છો. તમે ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે પણ તમે ઓળખો છો. એક મેથડ છે તમારી આઈવીએફ, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. એના પછી છે તમારું ગેમેટ ડોનેશન. ગેમેટ ડોનેશનમાં શું હોય છે કે જે મહિલાનું જે ગેમેટ જે હોય છે એમાં કંઈ ને કંઈ હેલ્થના ઇસ્યુ હોય છે, જેને કારણે એ ગર્ભ ધારણ નથી કરી શકતા, ગર્ભ બની નથી શકતું. એના કારણે શું કરશે કે બહારથી કોઈ મહિલા જે છે, કોઈ મહિલાનું ગેમેટ લેશે, એટલે કે ગર્ભ જે પણ અંડાશય જે છે, અંડાશય બહારથી લેશે. શુક્રાણુ જે રેગ્યુલર પ્રોસેસ જે છે, શુક્રાણુ અંદર ગર્ભમાં હશે, તો શુક્રાણુને શું ગર્ભમાં હશે તો અંડાશય બહારથી અંદર નાખશે ને શુક્રાણુ સાથે બનીને એગ અંદર બનશે. બહારથી એગ નથી બનાવવાનું, એગ બનશે અંદર જ, પણ ખાલી જે અંડાશય જે છે, મહિલાનો જે ભાગ છે પ્રજનન માટેનો, એ ખાલી બહારથી અંદર નાખશે. ધેટ ઇઝ ગેમેટ ડોનેશન. બરાબર. ત્રીજી વસ્તુ છે ઇન્ટ્રાયુટેરિન ઇન્સેમિનેશન. આમાં શું કરે છે? જે રીતે મહિલાનો અંડાશય જે હતું એ આપણે ગર્ભમાં નાખ્યું હતું કારણ કે એમના પ્રજનન ક્ષમતા નથી, એ રીતે સેમ ઇન્સેમિનેશન, ઇન્ટ્રાયુટેરિન ઇન્સેમિનેશનમાં શું હોય છે કે જે પુરુષનું શુક્રાણુ જે હોય છે, પુરુષના શુક્રાણુમાં પ્રજનન ક્ષમતા નથી, જેને કારણે જે ગર્ભ જે છે, ગર્ભમાં અંડાશય તો હોય જ છે, આવી ગયો હોય છે, ખાલી શું કરશે કે બહારથી શુક્રાણુ એડ કરશે. તો એ મેથડને શું કહેવાય છે? ઇન્ટ્રાયુટેરિન ઇન્સેમિનેશન. તો આ બધી મેથડ જે છે એને શું કહેવાય છે? આર્ટ કહેવાય છે. આસિસ્ટેડ રિપ્રોડક્શન ટેકનોલોજી, એટલે કે તમારું સહાયિત પ્રજનન તકનીક. અને આનો જ એક ભાગ છે તમારું સરોગેસી. સર પડી. તો એઆરટી તમારું મોટું ગોળ છે અને તમારું સરોગેસી એક તમારું નાનું ગોળ છે. બરાબર. તો આર્ટ માટે પણ 2021માં રેગ્યુલેશન લેવામાં આવ્યો હતો. આર્ટ માટે એઆરટી ટેકનિક જે છે એના માટે પણ 2021માં રેગ્યુલેશન એક્ટ લેવામાં આવ્યો હતો. એ પણ આગળ જોશું આપણે જે પ્રોબ્લેમ છે. તો આર્ટ એટલે કે સહાયિત પ્રજનન તકનિક અને સરોગેસીમાં કયા ડિફરન્સ છે એ તમને સમજ પડી હશે. બરાબર. હવે આપણે આગળ ચાલીએ કે અધિનિયમમાં કયા વિવાદો રહેલા છે. કેમ આ અધિનિયમ વિવાદમાં છે? કેમ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આટલી બધી પિટિશન થાય છે, પીએલ થાય છે? દર મહિને એકને એક વસ્તુ સરોગેસી માટે કંઈ ને કંઈ પેપરમાં આવે છે. તો વિવાદિત મુદ્દા શું છે? તો એને આપણે એક પછી એક ચર્ચા કરીશું. તો સૌથી પહેલો મુદ્દો તો છે કે ગવર્મેન્ટે શું કીધું છે કે વાણિજ્યક સરોગેસી જે છે એને આપણે કેન્સલ કરવાની છે. આપણે બીજા બોર્ડ ઉપર ભણીએ કે કયા પ્રોબ્લેમ છે. પહેલી વસ્તુ શું કીધી છે કે વાણિજ્યક સરોગેસીને કેન્સલ કરવાની છે. તો હવે જે મહિલાઓ આ સરોગેસીના બહાને એમને પૈસા મળતા હતા, એમની આર્થિક સગવડતા હતી, એમનું શું? ને કદાચ ગવર્મેન્ટ અથવા તો જે પણ સમિતિ બેસે છે એ એમ કહે છે કે એમનું શોષણ થાય છે. તો જ્યાં જગ્યાએ લેબર વર્કમાં જાય છે, લેબર વર્કમાં તો આના કરતાં વધારે શોષણ થાય છે. તો એના કરતાં તો આ સારું હતું કે વાણિજ્યક આનાથી પૈસા તો મળી જતા, ભલે થોડું તો શોષણ થાય છે. ત્યાં જશે તો તે જગ્યાએ વધારે શોષણ થાય છે. તો કમ્પેરિઝન નથી કરી કે ભાઈ કઈ જગ્યાએ એમને સારું છે, પણ શું આ વસ્તુ ખોટી છે તો આ વસ્તુને બંધ કરી દીધી છે.
બરાબર છે કે ત્યાં શોષણ પણ ના થવું જોઈએ, ત્યાં શોષણ પણ ઓછું થવું જોઈએ, ત્યાં શોષણ સાવ બેન થઈ જવું જોઈએ. પણ હમણાંના લેવલે સોસાયટીમાં કે જે જગ્યાએ મહિલા કામ કરવા માટે જાય છે લેબર વર્કમાં, એ જગ્યાએ ઘણી બધી જગ્યાએ તમે બધા પેપરમાં પણ વાંચતા હશો કે મહિલાનું શોષણ વધતું જાય છે. તો એની કમ્પેરિઝન તમે કરશો તો વાણિજ્યિક સરોગેસીમાં એમનું શોષણ ઓછું થાય છે. તો એ કમ્પેરમાં વાણિજ્યિક સરોગેસી જે છે એને બેન કરવું એ ખરેખર વ્યાજબી છે કે નહીં, એના માટેના સવાલો ઘણા બધા ઉઠાવે છે. બીજી વસ્તુ, એક હમણાં હાઈકોર્ટમાં કેસ ગયો હતો. હાઈકોર્ટમાં કેસ ગયો હતો, એમાં મહિલાએ એમ કહ્યું હતું કે મારે પોતાને એક બાળક છે અને મારે પોતાને બીજું બાળકની ઈચ્છા છે. મારે પોતાને એક બાળક, જ્યારે મેં પહેલી વખત ડિલિવરી આપી હતી ત્યારે મને એટલું બધું પેન થયું હતું કે મને બાળકની ઈચ્છા છે પણ મારે ગર્ભધારણ નથી કરવું, કારણ કે મને એ પેન સહન નથી થતું. તો મારો આર્ટિકલ 21ના અંદરમાં પ્રજનન માટેની મારી પોતાની ઈચ્છા વ્યક્ત કરવી એ મારો અધિકાર છે ને અધિકારના બહાને હું બીજી વખત સરોગેસી કરાવી શકું છું. ભલે મને એક ચાઇલ્ડ ઓલરેડી છે તો પણ હું બીજી વખત સરોગેસી કરાવી શકું છું. ને આવા ઘણા બધા કિસ્સા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ છે. તો એ જ વસ્તુ કે આર્ટિકલ 21 જે છે, આર્ટિકલ 21 શું છે? જીવન જીવવાનો અધિકાર. તો આર્ટિકલ 21નું હનન થાય છે એવું ઘણા બધા લોકો કહે છે કે આર્ટિકલ 21માં શું કીધું છે? જીવન જીવવાનો અધિકાર. એમાં જ એક મુદ્દો આવી જાય છે કે તમારે પ્રજનનની ચોઈસ તમારે પોતાને કરવી જોઈએ, એના માટેનો અધિકાર પણ તમારી પાસે છે. તો એનો મુદ્દો આર્ટિકલ 21માં આવતો હોય તો એનું હનન થાય છે. બીજી વસ્તુ કે આમાં ઘણા બધા ક્રાઇટેરિયા જે છે એ આર્ટિકલ 14નો હનન કરે છે, સમાનતાનું હનન કરે છે. કારણ કે આમાં શું લખ્યું છે? પહેલાં તો ભારતના નાગરિક અને વિદેશના નાગરિક વચ્ચે, કે ભારતનો નાગરિક જ કરી શકશે, વિદેશનો નાગરિક નહીં કરી શકશે, તે બંને વચ્ચે સમાનતા જે છે એનું હનન થયું કહેવાય. તો પહેલી વસ્તુ કે તમારી નાગરિકતા ઉપર. બીજી વસ્તુ ઉંમર ઉપર, કે આટલી ઉંમરના લોકો હશે એ જ લોકો જ કરી શકશે. તો ઉંમરના હિસાબે એ જે પણ અસમાનતા જે છે એ આવી છે. ત્રીજી વસ્તુ કે લગ્ન એક ક્રાઇટેરિયા મૂકી દીધો છે કે લગ્ન કરેલા હશે તો જ કરી શકશે, બાકી નહીં કરી શકે. તો એ પ્રમાણે પણ અસમાનતા ઊભી થઈ કહેવાય. ને ચોથી વસ્તુ સેક્સ, જેન્ડર. આમાં શું છે? લગ્ન થયા હોય દંપતી કરી શકે છે, બરાબર. બીજી વસ્તુ હોય, લગ્ન થયા હોય એવા વિધવા કરી શકે છે, વિડો કરી શકે છે, અને જેમના લગ્ન થયા હોય અને છૂટાછેડા થઈ ગયા હોય એ કરી શકે છે. પણ વિધવા અને છૂટાછેડામાં શું લખ્યું છે? માત્ર મહિલા જ કરી શકશે, અહીંયા પુરુષ નહીં કરી શકે. તો કોઈ પણ એવા પુરુષ જે છે કે એમની વાઈફ જે છે, એમનું વાઈફનું મૃત્યુ થઈ ગયું છે ને એમને સરોગેસી કરવી છે, એમને બાળક જોઈએ છે, તો એમનું શું? તે 14માં જ કીધું છે કે તમે જેન્ડરના બેઝ ઉપર તમે અસમાનતા ના ફેલાવી શકો. તો આ આર્ટિકલ 14નું આ 4 બેઝિસ ઉપર હનન થયું કહેવાય, બરાબર. ત્રીજી વસ્તુ કે આમાં જે પણ સજા રાખેલી છે, સજા શું રાખી છે? 10 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા. તો આ સજા ખૂબ જ મોટી કહેવાય કે સરોગેસી કદાચ કોઈ પણ કપલ જે છે એને બાળક છે ને સરોગેસી કરી લે છે ને પકડાઈ જાય તો 10 વર્ષની જેલ થાય છે. તો આ સજા જે છે એ સજા ખૂબ જ મોટી કહેવાય. ચોથી વસ્તુ શું કીધું છે કે મહિલા જે છે સરોગેસી મધર જે છે એ સરોગેસી મધર કોણ હોવું જોઈએ? જે કપલના સગા સંબંધી જ હોવા જોઈએ, કપલના સગા સંબંધી હોવા જોઈએ. હવે આ મુદ્દો મેન ડિબેટમાં છે. જ્યારે પણ કપલના સગા સંબંધી હશે મહિલા, તો આગળ જતાં શું થશે? કે આ મહિલા જે છે, આ સરોગેટ મધર જે છે એ ભવિષ્યમાં કપલને તો મળવાના જ છે. 10 વર્ષ સુધી, 12 વર્ષ સુધી ગમે ત્યારે છોકરો મોટો થશે તો કપલને તો મળવાના જ છે. તો સરોગેટ મધર અને કપલનું જે બાળક આવશે, આ જે બાળક આવશે એની વચ્ચે ભાવનાત્મક સંબંધ બંધાઈ જશે. તો ફ્યુચરમાં પ્રોબ્લેમ આવી શકે છે. આ જે પણ આખી સરોગેસી પ્રોસેસ જે છે એમાં ફ્યુચરમાં ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે છે. તો એને લીધે ભાવનાત્મક સંબંધ જે છે, ભાવનાત્મક સંબંધને લીધે ફ્યુચરમાં પ્રોબ્લેમ આવી શકે છે.
તો આ બધા પ્રોબ્લેમ જે છે એ હમણાં ચર્ચામાં છે, બરાબર. તો આટલા બધા વિવાદો રહેલા છે. તો હવે આ વિવાદને દૂર કરવા માટે શું કરવું જોઈએ? વિવાદને દૂર કરવા માટે આગળ શું કરી શકાય? તો એના માટે તમારે પેપરમાં લખવું હોય કે આગળ આપણે શું કરી શકીએ. તેમાં જે આપણે વિવાદ કીધા છે એના સોલ્યુશન આપણે દર્શાવવાના છે. તો વિવાદના સોલ્યુશનમાં આપણે શું લખવાનું છે? હજી એક વિવાદ હું ભૂલી ગયો, હું તમને કહેતા. એક વિવાદ એવો છે કે કદાચ આપણે સરોગેસીને જે રેગ્યુલેટ કર્યું, સરોગેસીને આપણે રેગ્યુલેટ કર્યું, તે તમારું પંડોરાસ બોક્સ ઓપન કરવા જેવું છે. પંડોરાસ બોક્સ એટલે શું? કે એક પછી એક સમસ્યા આવ્યા જ કરશે. પંડોરાસ બોક્સને ઓપન કરવા જેવું છે. પંડોરા બોક્સ કોને કહેવાય છે? કે ભાઈ સમસ્યા અંદર પેક હોય છે. જેવું તમે ઓપન કર્યું એટલે એક પછી એક પછી એક પછી એક પછી સમસ્યા નીકળ્યા જ કરશે. તો સરોગેસી એક્ટને, સરોગેસીને તમે રેગ્યુલેશન કર્યું એના પછી ઘણી બધી સમસ્યા આવી શકે છે. કઈ કઈ સમસ્યા આવી શકે છે? તો પહેલી વસ્તુ કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ જે છે, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ જે છે 2015નો, એમાં એડોપ્શન માટેની શરત લખી છે કે તમે દત્તક ક્યારે લઈ શકો, તમે કોઈ પણ બાળકને દત્તક ક્યારે લઈ શકો. તો એમાં કોણ કોણ દત્તક લઈ શકે? તો જે લગ્ન કરેલા હશે એ પણ લઈ શકશે, જે લિવ ઇન રિલેશનશિપ છે એ પણ લઈ શકશે. એના સિવાય જે માતા જે છે, માતા એટલે કે જેમના લગ્ન નથી થયા ને એકલી મહિલા જે છે, મહિલા પણ દત્તક લઈ શકશે. પુરુષ એકલો છે, પુરુષ પણ દત્તક લઈ શકશે. ખાલી એક વસ્તુની ના પાડી છે કે એકલો પુરુષ હશે એ બાળિકાને દત્તક નહીં લઈ શકે. એક જ વસ્તુની ના છે કે એકલો પુરુષ હશે એ બાળિકાને દત્તક નહીં લઈ શકે, બાકી બધી વસ્તુ પરમિશન આપેલી છે. હવે આ વસ્તુ જે જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં કીધું છે એડોપ્શન માટેની, અને એ જ વસ્તુ સરોગેસી એક્ટમાં કીધી છે ખાલી લગ્નની, તે બંને વસ્તુ વિરોધાભાસ ગણાય છે. તો ભવિષ્યમાં આ મુદ્દો જે છે જુવેનાઇલ જસ્ટિસમાં લખ્યો છે એ પણ ચર્ચામાં આવવાનો જ છે. પંડોરા બોક્સ મેં તમને કીધું એ રીતે આ સમસ્યા પણ આવવાની જ છે. પંડોરા બોક્સમાં જે સમસ્યા આગળ આગળ ખુલે છે એ રીતે આ સમસ્યા પણ આગળ આવવાની જ છે. બીજી વસ્તુ, એક ટ્રાન્સજેન્ડર માટેનો નિયમ છે. ટ્રાન્સજેન્ડર એક્ટ 2019. ટ્રાન્સજેન્ડર માટે શું કીધું છે કે ટ્રાન્સજેન્ડર માટે એઆરટી ટેકનિક તમે અપનાવી શકશો. એઆરટી ટેકનિક તમે અપનાવી શકશો. બહારથી કોઈનું ગેમેટ્સ, બહારથી કોઈનું સ્પર્મ લઈને તમે પોતે છોકરું કરી શકશો. તો આ એઆરટી માટે ટ્રાન્સજેન્ડરને પરમિશન આપી છે, પરંતુ સેમ વસ્તુ સરોગેસી માટે ટ્રાન્સજેન્ડરને પરમિશન નથી. સેમ વસ્તુ એલજીબીટી કમ્યુનિટી જે છે, એલજીબીટી કમ્યુનિટી જે કહેવાય છે એને પણ સરોગેસી માટે પરમિશન નથી. તો આ બધા મુદ્દા એટલા પેચીદા છે કે આગળ જઈને આ બધા જે એક્ટ જે છે આ એક્ટની સમસ્યા પણ આવવાની જ છે. તો એને લીધે કહેવાય છે કે આ બધા મુદ્દા એટલા વિવાદિત છે કે ફ્યુચરમાં વધારે સમસ્યા આવશે. બરાબર. તો આપણે બધા વિવાદિત મુદ્દા જોઈ લીધા. હવે આપણે લખવાનું છે કે આગળ આપણે શું કરી શકાય છે, આગળ આપણે કઈ કઈ વસ્તુ કરવી જોઈએ. તો જ્યારે પણ તમે પેપરમાં લખશો ત્યારે પણ આ બધા મુદ્દા તમારે લખવાના છે. તમારે અપ્રોચ કેવો રાખવાનો છે? બેલેન્સ અપ્રોચ રાખવાનો છે. કોઈ એક બાજુ તમારે ઝૂકી નથી જવાનું. તે પ્રમાણે લખવાનું છે કે હમણાં એક્ટ બની એ બધી વાત બરાબર છે, પણ હવે શું કરવાનું છે કે જે 2-3 વર્ષમાં, છેલ્લા 2-3 વર્ષમાં જે હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં જેટલી પણ પીઆઈએલ થઈ છે એ પીઆઈએલને ચેક કરવા માટે આપણે એક સમિતિ બેસાડીએ અને એ જોવે કે આ પીઆઈએલમાં કેટલી બાબતો છે, અને એ સમિતિ જે પણ રિકમેન્ડેશન કરીએ એ પ્રમાણે આપણે શું કરીએ, અધિનિયમ જે છે અધિનિયમમાં પાછા સુધારા કરીએ. જે પણ વસ્તુ થાય છે એમાં અધિનિયમમાં પાછા સુધારા કરીએ. બીજી વસ્તુ સજા જે છે, સજા ખૂબ જ મોટી જે છે, તો સજા માટે એને ઘટાડી શકાય છે, સજાને આપણે ઘટાડી શકાય છે. ત્રીજી વસ્તુ કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કોઈ ઇન્ડિવિજ્યુઅલ કેસ આવે છે તો એને ઇન્ડિવિજ્યુઅલ સર્કમસ્ટન્સીસ જે હોય છે, ઇન્ડિવિજ્યુઅલ જે સિચ્યુએશન હોય છે એ પ્રમાણે સોલ્વ કરી લો. હા, તમારે 2 થી 3 કેસ એવા આવ્યા કે એમાં ઉંમર મોટી છે કે કોઈ પણ બીજો પ્રોબ્લેમ છે, તો એને લીધે તમે આખા અધિનિયમને ચેન્જ ના કરો. કારણ કે એક વસ્તુ એવી છે કે 100 જણાને તકલીફ થાય છે, એક વસ્તુ એવી છે કે 2 જણાને તકલીફ થાય છે. તો 2 જણાને તકલીફ થાય છે એના માટે આપણે 100 જણાને તકલીફ થાય છે એવું નહીં કરીએ. તો શું કરવાનું છે, અધિનિયમને ચેન્જ નથી કરવાના, પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે જે પણ સિચ્યુએશન બેઝ જે છે, સિચ્યુએશન બેઝ ક્વેશ્ચનને સોલ્વ કરવાનો છે.
તો આપણે અધિનિયમને એ પ્રમાણે ચેન્જ નથી કરવાનું, સમિતિ બેસાડવાની છે, સમિતિ બેસાડીને સમિતિ જે કહેશે એ પ્રમાણે આપણે અધિનિયમને ચેન્જ કરવાનો છે. બરાબર. ચલો, તો આ રીતે 2 થી 3 મુદ્દા તમે એન્ડમાં લખી શકો છો. અને એન્ડમાં કન્ક્લુઝન તમારે આપવું હોય તો એન્ડમાં તમે કન્ક્લુઝન શું લખી શકો છો? તો કન્ક્લુઝનમાં તમે લખી શકો છો કે ભાઈ આ અધિનિયમ જે છે એ આપણે ભારતમાં ફોરેનરથી હબ જે સરોગેસીનું બની ગયું હતું એને રોકવા માટે બરાબર વ્યાજબી જ છે. તમારે એક્ટને સપોર્ટ કરવાનો છે ને, પણ પરંતુ કરીને તમારે પાછી એક લાઈન લખવાની છે કે પરંતુ હમણાં જે પણ વિવાદો થાય છે એ વિવાદોને ઉકેલવા માટે આ એક્ટ જે આ અધિનિયમ જે છે એને સમયસર બદલવાની જરૂર છે. જે પ્રમાણે સમાજ બદલાશે એ પ્રમાણે આ અધિનિયમને પણ બદલવાની જરૂર છે. જેટલા પણ પ્રોબ્લેમ આવશે એટલા પ્રોબ્લેમને આપણે ભવિષ્યમાં સુધારા સાથે સોલ્વ કરીશું. તો આ રીતે તમારો આખો એક ક્વેશ્ચન તમારો એન્ડ થયો. આ સરોગેસી જે છે એ સામાજિક સમસ્યા છે, એને કારણે તમને નિબંધમાં પણ પૂછી શકે છે. ગુજરાતીમાં 3 પેજનો 4 પેજનો તમારે નિબંધ લખવાનો હોય છે, ઇંગ્લિશમાં 3-4 પેજના તમારે નિબંધ લખવાનો હોય છે, એમાં તમને પણ પૂછી શકે છે. પ્લસ તમારા નિબંધનું પેપર જે હોય છે એમાં પણ તમારે 10 પેજનો નિબંધ લખવાનો હોય, એમાં પણ આ પૂછી શકે છે. તો આપણે એ રીતે ચર્ચા કરી છે કે તમે નિબંધમાં પણ લખી શકો, એઝ વેલ એઝ તમે પ્રશ્નમાં પણ લખી શકો, અને ગુજરાતી અને ઇંગ્લિશમાં તમારા 3-4 પેજના જે નિબંધ પૂછાય છે એમાં પણ તમે લખી શકો. તો આમાંથી જે પ્રમાણે પ્રશ્ન પૂછાશે એ રીતે તમારે ફિલ્ટર આઉટ કરવાના છે મુદ્દા, અને પોતાની રીતે તમારે એડ કરવાનું છે. તો સરોગેસીનો જે મુદ્દો જે ચર્ચામાં છે એ આખો તમને વ્યવસ્થિત સમજ પડી હશે, આખો તમને વ્યવસ્થિત સમજ પડી હશે. અને આ મુદ્દાનો પ્રશ્ન પૂછાશે તો તમે બહુ જ સારી રીતે લખી શકશો એવી મને આશા છે. જીપીએસસી મેઇન સંવાદ સિરીઝ જે આખી ચાલે છે, આજ સુધી આપણે 18 થી 19 લેક્ચર આપણે કરી ચૂક્યા છે, તો એ તમને બહુ કાર્યરત સાબિત થતા હશે. એ ઘણા બધા રિસ્પોન્સ પણ આવે છે વિદ્યાર્થીઓના, અને એ જે પણ તમારા જુસ્સો જે છે એ અમને આપતા રહેજો, લાઇક કરતા રહેજો, કમેન્ટ કરતા રહેજો. ફરી આવા સવાલ સાથે, ફરી આવા મુદ્દા સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.